Hello students, welcome to our digital classroom at College of Computer Science and Information Technology. I am Bansi Aghera, Assistant Professor at College of Computer Science and Information Technology in Bioscience Department. આજે આપણે આ સેશનમાં જોશું નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કોલોરીમીટર એન્ડ સ્પેક્ટ્રોફોટોમીટર. અહીંયા તમને ઇમેજમાં આપેલું જ છે. જે લેફ્ટ હેન્ડ સાઈડનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ છે સ્પેક્ટ્રોફોટોમીટર એન્ડ જે રાઇટ હેન્ડ સાઈડ ઇમેજમાં ફોર્મમાં બતાવેલું છે એ છે કોલોરીમીટર. બંને ઇન્સ્ટ્રુમેન્ટ છે એ અત્યારે તમારા માટે અનનોન જ હશે. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટનું વર્ક શું છે એના માટે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ હું તમને કોઈ એક ફ્રૂટ જ્યુસ સેમ્પલ આપું છું. હવે એ જ્યુસ સેમ્પલમાંથી આપણે એમાં કેટલા અમાઉન્ટ અથવા તો કેટલા નંબર ઓફ સુગરના મોલેક્યુલ્સ પ્રેઝન્ટ છે એનું અમાઉન્ટ આપણે જો મેઝર કરવું હોય તો આપણે એઝ ઇટ ઇઝ ફોર્મમાં એ જ્યુસને આપણે ઓબ્ઝર્વ કરશું તો એ મેઝર થઈ શકશે નહીં, આપણે ખ્યાલ આવશે નહીં. બટ એમાં જે કંઈ પણ ફ્રૂટ જ્યુસ છે એમાં કેટલા અમાઉન્ટ અથવા તો કેટલા નંબર ઓફ મોલેક્યુલ્સ સુગરના પ્રેઝન્ટ છે એને એકચ્યુઅલમાં મેઝર કરવા માટે, ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન કરવા માટે આ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે યુઝ કરવાનો હોય છે. પછી એ ફ્રૂટ જ્યુસ હોય કે કોઈ બી સેમ્પલ હોય અને એમાં કેટલા અમાઉન્ટ ઓફ પછી સુગર મોલેક્યુલ હોય, પ્રોટીન મોલેક્યુલ હોય, જે કંઈ પણ મોલેક્યુલનું આપણે મેઝરમેન્ટ કરવું હોય તો આપણે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે કોલોરીમીટર અને સ્પેક્ટ્રોફોટોમીટર એનો યુઝ કરી અને આપણે એને મેઝર કરી શકીએ છીએ. અને એ ટાઈપનું જે કંઈ પણ મેઝરમેન્ટ છે, અમાઉન્ટ મેઝર કરવાનું કોઈ પણ મોલેક્યુલનું કોઈ સેમ્પલમાંથી, એને કહેશું ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન. એટલે જે કંઈ પણ પ્રેક્ટિકલ્સ હશે ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશનના એ બધા છે એ આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરી અને મેઝર કરશું. હવે આ બંને ઇન્સ્ટ્રુમેન્ટનું વર્ક સેમ જ છે, સેમ પ્રિન્સિપલના બેઝિસ ઉપરથી જ વર્ક કરે છે. બટ બંનેમાં ડિફરન્સ શું છે તો એ આપણે જોઈએ. ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન. ડિટર્મિનેશન ઇન્વોલ્વિંગ ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન. સેમ એ જ કીધેલું છે. ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન એટલે કે એવું એસ્ટિમેશન, એવું મેઝરમેન્ટ કે જેમાં આપણે ક્વોન્ટિટી મેઝર કરશું. ક્વોન્ટિટી એટલે કે અમાઉન્ટ, નહીં કે ક્વોલિટી. ક્વોલિટી એટલે કે પ્યુરિટી. કેટલું પ્યોર છે એ આપણે ચેક નહીં કરીએ. કોઈ પણ સેમ્પલમાં કોઈ મોલેક્યુલ કેટલા અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે એનું જે એસ્ટિમેશન આપણે આ જે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના થ્રુ કરી શકશું. ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન્સ ઓફ કલર are known as colorimetric analysis or colorimetry. હવે અહીંયા પર્ટિક્યુલરલી કોલોરીમીટર અને સ્પેક્ટ્રોફોટોમીટર બંને એકબીજાથી કઈ રીતે ડિફરન્શિએટ થાય છે એ સિમ્પલ ફોર્મમાં કીધેલું છે. કઈ રીતે તો કે હવે હું કોઈ ફ્રૂટ જ્યુસનું મેં એક્ઝામ્પલ આપેલું હતું. હવે ફ્રૂટ જ્યુસ છે એ કલર સેમ્પલ છે. સેમ્પલ કંઈક કલર્ડ વાળું છે, કોઈ પણ કલર હોય તો એ કલર સેમ્પલમાં તમારે કોઈ પણ મોલેક્યુલનું એસ્ટિમેશન કરવું છે તો એ છે એ મેઝર કરશું કોલોરીમીટર થ્રુ. કોઈ પણ કલર્ડ સોલ્યુશનમાં તમારે કોઈ મોલેક્યુલનું મેઝરમેન્ટ કરવું છે કે કેટલા અમાઉન્ટમાં એ પ્રેઝન્ટ છે તો એ કોઈ પણ કલર સોલ્યુશનનું મેઝરમેન્ટ છે આપણે કોલોરીમીટરના યુઝથી કરી શકશું. જ્યારે કલરલેસ સોલ્યુશન હશે અને એમાં કોઈ મોલેક્યુલનું મેઝરમેન્ટ કરવું હશે તો આપણે કોલોરીમીટરનો યુઝ કરી શકશું નહીં. ઓનલી કલર કમ્પાઉન્ડનું એસ્ટિમેશન જ આપણે કોલોરીમીટરનો યુઝ કરી અને કરી શકીએ છીએ. જ્યારે સ્પેક્ટ્રોફોટોમીટરમાં બંને ટાઈપના કલર સોલ્યુશન એઝ વેલ એઝ કલરલેસ સોલ્યુશન, બંને ટાઈપના સોલ્યુશનના મોલેક્યુલનું મેઝરમેન્ટ કરી શકશું. ઇન વિઝ્યુઅલ કોલોરીમેટ્રી નેચરલ or white light is generally used at light source. હવે આ જે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં પર્ટિક્યુલર લાઇટ સોર્સ છે એ આપણે પ્રોવાઈડ કરવો પડશે. અને કોલોરીમીટર જે કંઈ પણ છે એમાં વિઝ્યુઅલ લાઇટ છે એ પાસ કરવાની હશે. શું કામે વિઝ્યુઅલ? તો કે જેમાં આપણે ઓનલી કલર સોલ્યુશનનું જ મેઝરમેન્ટ કરી શકીએ છીએ એટલા માટે. અને એ જે કંઈ પણ કોલોરીમેટ્રી એસ્ટિમેશન કરશું એમાં નેચરલ ઓર વ્હાઇટ લાઇટ છે જનરલી એઝ અ લાઇટ સોર્સ માટે યુઝ થતી હોય છે. એન્ડ ડિટર્મિનેશન્સ આર મેડ વિથ સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટ નોન એઝ કલર કમ્પાર્ટર. અને જેનું ડિટર્મિનેશન મેઝરમેન્ટ છે એ સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ થાય છે
અને એ સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટને શું કહી શકીએ તો કે કલર કમ્પાર્ટર. વેન આઈ ઇઝ રિપ્લેસ્ડ બાય ફોટોઇલેક્ટ્રિક સેલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ટર્મ્ડ એઝ ફોટોઇલેક્ટ્રિક કોલોરીમીટર. હવે આપને ખ્યાલ છે કોઈ પણ કલર સોલ્યુશન છે એને આપણે ઇઝીલી વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ, બરાબર, કે કોઈ પણ કલર છે એ આપણે આઈસ થ્રુ પણ વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ. તો સેમ કોલોરીમીટરનું વર્ક પણ એવું જ છે. કોઈ પણ કોલોરીમીટર છે એ કોઈ પણ કલર સોલ્યુશનને જેવી રીતે આપણે આઈસ થ્રુ ઓબ્ઝર્વ કરીએ છીએ એવી જ રીતે કોલોરીમીટરમાં હશે ફોટો ઇલેક્ટ્રિક સેલ્સ. એટલે આપણે એવું કહી શકીએ કે જે હ્યુમન બોડીમાં આઈસનું રિપ્લેસમેન્ટ જો આપણે ફોટો ઇલેક્ટ્રિક સેલ થ્રુ કરીએ અને જે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રિપેર થાય છે એને શું કહી શકાય તો કે ફોટો ઇલેક્ટ્રિક કોલોરીમીટર. In this instrument, the light source is within a narrow range of wavelengths produced by passing white light through filter. આપણે નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વર્કિંગ છે ઇન્સ્ટ્રુમેન્ટેશનનું એ સ્ટડી કરશું એટલે વધારે તમને આઈડિયા આવશે કે એક તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટમાં લાઇટ સોર્સ પ્રોવાઈડ કરશું, ધેન ફિલ્ટર બી હશે અને પછી એમાંથી લાઇટ સોર્સ છે એ પાસ થતું હશે. તો હવે અહીંયા જે કોલોરીમીટરની આપણે વાત કરીએ છીએ તો કોલોરીમીટરમાં જે કંઈ પણ લાઇટ સોર્સ છે એમાંથી જે કંઈ પણ વેવલેન્થ પાસ થાય છે એ કયા રેન્જની હશે તો કે નેરો રેન્જની, એટલો બ્રોડ સ્પેક્ટ્રમ હશે નહીં. હવે અહીંયા વેવલેન્થની વાત કરીએ છીએ. વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ, અને આપણે બધાને ખ્યાલ છે કે કોઈ પણ લાઇટ સોર્સ હોય એમાંથી ડિફરન્ટ તરંગ લંબાઈ છે એ પાસ થતી હોય છે. અહીંયા લાઇટ સોર્સ જે લીધેલો છે એમની સ્પેક્ટ્રમ છે, તરંગ લંબાઈનો જે સ્પેક્ટ્રમ છે, વેવલેન્થનો જે સ્પેક્ટ્રમ છે એ કેવો હશે? નેરો હશે. કેમાં? કોલોરીમીટરમાં. નેરો એટલે કે આપને ખ્યાલ છે કે વેવલેન્થની અમુક સ્પેક્ટ્રમ હશે, રેન્જ હશે. અલ્ટ્રાવાયોલેટ રેન્જ, અલ્ટ્રાવાયોલેટ વેવલેન્થ, ઇન્ફ્રારેડ વેવલેન્થ, વિઝિબલ વેવલેન્થ. બટ અહીંયા જે કોલોરીમીટરની આપણે વાત કરીએ છીએ ત્યાં ઓનલી વિઝિબલ સ્પેક્ટ્રમની વેવલેન્થ જ યુઝ કરી શકશું કોલોરીમીટરમાં. યુવી સ્પેક્ટ્રમની વેવલેન્થ છે આપણે કોલોરીમીટરમાં યુઝ કરી શકશું નહીં. એટલા માટે એ રેન્જ કેવી કીધી છે? ઓનલી નેરો રેન્જ, એટલે કે અમુક જ સ્પેક્ટ્રમની. અને અમુક સ્પેક્ટ્રમમાં આપણે કયા સ્પેક્ટ્રમની વાત કરીએ છીએ તો કે વિઝિબલ રેન્જનો જે કંઈ પણ વેવલેન્થનો સ્પેક્ટ્રમ છે એ વિઝિબલ સ્પેક્ટ્રમમાં જેટલી બી વેવલેન્થ આવતી હશે એ બધી જ આપણે કોલોરીમીટર ઇન્સ્ટ્રુમેન્ટમાં યુઝ કરી શકશું. However, when the source of radiation extends into the ultraviolet region of the spectrum, the instrument is known as spectrophotometer. હવે કોલોરીમીટર અહીંયા આપણે કમ્પ્લીટ કરી નાખ્યું, બરાબર, કે એમાં નેરો રેન્જની વેવલેન્થ હશે એ જ પાસ ઓન થશે. જ્યારે વેવલેન્થની રેન્જ છે એ આપણે થોડીક એક્સટેન્ડ કરીએ એટલે કે થોડીક ઇન્ક્રીઝ કરીએ, વધારશું. અને વિઝિબલની તો રાખશું જ, જોડે અલ્ટ્રાવાયોલેટ રિજિયનની પણ આપણે એમાં એડ કરશું. એટલે કે જે કંઈ પણ સ્પેક્ટ્રમની રેન્જ હતી એ કેવી કરી દીધી? આપણે ઇન્ક્રીઝ કરી દીધી. અને જે કંઈ પણ આ બંને વેવલેન્થનો યુઝ કરીને જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરી શકીએ મેઝરમેન્ટ માટે એ ઇન્સ્ટ્રુમેન્ટને કહેશું સ્પેક્ટ્રોફોટોમીટર. એટલે જે આપણે પહેલાં વાત કરેલી કે કોલોરીમીટરમાં ઓનલી કલર સોલ્યુશન એટલે કે વિઝિબલ સ્પેક્ટ્રમની વેવલેન્થની જ મેઝરમેન્ટ થઈ શકે છે, જ્યારે સ્પેક્ટ્રોફોટોમીટરમાં વિઝિબલ સોલ્યુશનનું મેઝરમેન્ટ તો થઈ જ શકે છે, જોડે અલ્ટ્રાવાયોલેટ રિજનની વેવલેન્થ પણ એમાં આપણે મેઝર કરી શકશું. These instruments should better be known as photoelectric absorption meter because it is the amount of light absorbed which is measured and not the color. હવે અહીંયા જે કંઈ પણ સ્પેક્ટ્રોફોટોમીટરની વાત કરીએ છીએ કે એ ઇન્સ્ટ્રુમેન્ટને આપણે બીજું શું કહી શકીએ તો કે ફોટો ઇલેક્ટ્રિક એબ્ઝોર્પ્શન મીટર. શું કામે આવું? તો કે અહીંયા જે કંઈ પણ મેઝરમેન્ટ કરીએ છીએ આપણે ઓનલી કલર સોલ્યુશનનું મેઝરમેન્ટ નથી કરતા. કેનું મેઝરમેન્ટ કરશું? તો કે લાઇટ છે એ જે કંઈ પણ સોલ્યુશનમાંથી પાસ થાય છે એ સોલ્યુશન કેટલી લાઇટને અમાઉન્ટને એબ્ઝોર્બ કરે છે એનું મેઝરમેન્ટ કરશું. એટલા માટે એ સોલ્યુશન એ ઇન્સ્ટ્રુમેન્ટને શું નામ આપી શકીએ? ફોટો ઇલેક્ટ્રિક એબ્ઝોર્પ્શન મીટર. ધેન પ્રિન્સિપલ. બંને કોલોરીમીટર અને સ્પેક્ટ્રોફોટોમીટર પ્રિન્સિપલ વાઇઝ બંને સેમ વર્કિંગ કરશે. એમનો સિદ્ધાંત બંનેનો કેવો હશે? સેમ જ હશે. ખાલી ચેન્જ ક્યાં આવે છે તો કે જે કંઈ પણ અહીંયા લાઇટ પાસ થાય છે એ લાઇટની વેવલેન્થની રેન્જ કોલોરીમીટરમાં નેરો રેન્જ હશે,
જ્યારે સ્પેક્ટ્રોફોટોમીટરમાં વાઇડ રેન્જ હશે. કોલોરીમીટરમાં ઓનલી વિઝિબલ સ્પેક્ટ્રમની વેવલેન્થ પાસ ઓન થશે, જ્યારે સ્પેક્ટ્રોફોટોમીટરમાં વિઝિબલ અને અલ્ટ્રાવાયોલેટ રિજિયન બંને સ્પેક્ટ્રમની લાઇટ છે એ પાસ ઓન કરી શકાશે. હવે આ જે કંઈ પણ પ્રિન્સિપલ છે કોના બેઝિસ ઉપર વર્ક કરે છે તો જોઈએ. ઇટ ઇઝ બેઝડ ઓન ધી બીયર્સ-લેમ્બર્ટ્સ લો. બીયર્સ એન્ડ લેમ્બર્ટ્સ આ બંને સાયન્ટિસ્ટ છે, એમણે પર્ટિક્યુલરલી લો આપેલો છે કે સ્પેક્ટ્રોફોટોમીટર અથવા તો કોલોરીમીટર કેના બેઝિસ ઉપરથી વર્ક કરે છે. હવે એમનો લો શું છે એ જોઈએ. અકોર્ડિંગલી વેન મોનોક્રોમેટિક લાઇટ, મોનોક્રોમેટિક લાઇટ એટલે કેવી લાઇટ, તો અહીંયા તમને સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટેશનનું વર્કિંગ જોશો એટલે આઈડિયા આવી જશે. ફર્સ્ટ ઓફ ઓલ લાઇટ સોર્સ છે. લાઇટ સોર્સમાંથી ડિફરન્ટ ટાઈપની વેવલેન્થની બધી જ લાઇટ છે એ પાસ થશે પર્ટિક્યુલર કોઈ લેન્સ પર. એ લેન્સ શું કરશે તો કે એ બધી લાઇટનું એક પ્લેસ ઉપર ફોકસ કરશે. મીન્સ કે આ જે કંઈ પણ ડિફરન્ટ પ્લેસ પર લાઇટ પાસ થશે એનું શું કરશે પર્ટિક્યુલરલી લેન્સ થ્રુ ફોકસ કરશે. કઈ જગ્યાએ? મોનોક્રોમેટર પર. અને મોનોક્રોમેટર એઝ એ કોણ હોઈ શકે તો કે પ્રિઝમ છે, ગ્રેટિંગ છે, એને આપણે મોનોક્રોમેટર માટે યુઝ કરી શકીએ. હવે આ મોનોક્રોમેટરનું વર્ક શું છે તો કે જે લાઇટ સોર્સમાંથી ડિફરન્ટ વેવલેન્થની લાઇટ પાસ થાય છે એમાંથી પર્ટિક્યુલરલી સિંગલ લાઇટને એ પાસ ઓન કરશે આપણા સેમ્પલમાં, કે જે સેમ્પલમાં આપણે કોઈ પણ મોલેક્યુલનું મેઝરમેન્ટ કરવાનું છે એમાં ઓનલી સિંગલ વેવલેન્થ વાળી લાઇટ પાસ કરશે. મોનોક્રોમેટર, જેને આપણે ફિલ્ટર પણ કહી શકીએ. ફિલ્ટર શું કામે તો કે પર્ટિક્યુલરલી વેવલેન્થ આપણે સેટ કરવી પડશે જ્યારે આપણે સ્પેક્ટ્રોફોટોમીટર અથવા તો કોલોરીમીટરનો યુઝ કરશું ત્યારે. જે વેવલેન્થ તમે સેટ કરશો એ જ વેવલેન્થની લાઇટ છે મોનોક્રોમેટર એટલે કે સિંગલ લાઇટ છે, સિંગલ વેવલેન્થની લાઇટ છે એ સેમ્પલ સુધી પહોંચાડશે. એટલા માટે એને કહેવાય મોનોક્રોમેટર. મોનો એટલે કે સિંગલ, ક્રોમેટર એટલે કે સિંગલ કલર અથવા તો એક જ કલરની લાઇટ જે પાસ કરે એને કહેશું મોનોક્રોમેટર. બરાબર. લાઇટ સોર્સ જે હતું એને તો બધા કલરની લાઇટ પાસ ઓન કરેલી હતી પ્રિઝમ સુધી, બટ પ્રિઝમ શું કરશે તો કે આપણે જે ફિલ્ટર સિલેક્ટ કરેલું હશે એ ઓનલી એ જ ફિલ્ટરની લાઇટ અથવા તો એ જ વેવલેન્થની લાઇટ છે એ સેમ્પલ સુધી પાસ ઓન કરશે. ફરી આપણે લોમાં આવી જઈએ. અકોર્ડિંગલી વેન monochromatic light passes through a transparent colored medium. અહીંયા શું કીધેલું છે? મીડિયમ કેવું છે એ લાઇટને પાસ ક્યાં કરશે તો કે સોલ્યુશનમાં. કયું સોલ્યુશન તો કે જે એક ટ્રાન્સપરન્ટ છે અને જોડે જોડે કલર્ડ પણ છે. એ કેવા ટાઈપનું તો કે આ જે તમને ઇમેજમાં ફોર્મમાં આપેલું છે અલગ અલગ કલરની ટેસ્ટ ટ્યુબમાં ડિફરન્ટ કલર સોલ્યુશન ભરેલું છે અને એ બધા સોલ્યુશન છે એ કેવા છે? ટ્રાન્સપરન્ટ છે. કલર તો છે જ, તેમ છતાં તમે એમની આરપાર જોઈ શકો તેવા જે સોલ્યુશન હોય એને કહેવાય ટ્રાન્સપરન્ટ. એક પણ સોલ્યુશન ટર્બિડ નથી. ટર્બિડ એટલે કેવું તો કે જેની આરપાર આપણે ઓબ્ઝર્વ કરી શકીએ નહીં એવું. બટ અહીંયા જે ટેસ્ટ ટ્યુબમાં ફિલ કરેલા સોલ્યુશન છે બધા કેવા છે? ટ્રાન્સપરન્ટ. અને ટ્રાન્સપરન્ટ સોલ્યુશન હોય તો જ આપણે એમની મેઝરમેન્ટ કરી શકશું સ્પેક્ટ્રોફોટોમીટર અથવા તો કોલોરીમીટર થ્રુ. ટર્બિડ સોલ્યુશનનું ક્યારેય પણ મેઝરમેન્ટ પોસિબલ નથી. બરાબર. તો હવે અહીંયા જે કંઈ પણ સોલ્યુશન ભરેલું હશે એ એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એને કહેશું કવેટ. કવેટમાં એ સોલ્યુશન ભરેલું હશે અને એ સોલ્યુશન કેવું હશે? કલર્ડ સોલ્યુશન હશે અથવા તો ટ્રાન્સપરન્ટ સોલ્યુશન હશે. હવે શું થશે તો કે જે આ મોનોક્રોમેટિક લાઇટ પાસ થાય છે એ ક્યાં પાસ થશે તો કે આ જે કંઈ પણ સોલ્યુશન જે કવેટમાં ભરેલું છે એમાં. હવે એ સોલ્યુશનમાં પર્ટિક્યુલરલી આપણે સુગરનું અમાઉન્ટ મેઝર કરવું છે તો સુગરના મોલેક્યુલ એ સોલ્યુશનમાં પ્રેઝન્ટ હશે. બરાબર. અને હવે જે લાઇટ એમાંથી પાસ થાય છે એ લાઇટ છે પર્ટિક્યુલર અમુક ટાઈપની લાઇટ છે એમાં શું થઈ જશે? એબ્ઝોર્બ થઈ જશે. એબ્ઝોર્બ થઈ જશે એટલે શું થઈ જશે? શોષણ થઈ જશે એ લાઇટનું. When monochromatic light pass through a transparent colored medium, the amount of light absorbed. જ્યારે કોઈ લાઇટ છે મોનોક્રોમેટિક લાઇટ ટ્રાન્સપરન્ટ કલર મીડિયમમાંથી પાસ થશે ત્યારે અમુક અમાઉન્ટ છે લાઇટનું એ શું થઈ જશે? એબ્ઝોર્બ થઈ જશે. એટલા માટે લાઇટની ઇન્ટેન્સિટી ડિક્રીઝ થઈ જશે. ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટન્સ. હવે શું કીધું છે કે આ જે મોનોક્રોમેટિક લાઇટ છે
ટ્રાન્સપેરન્ટ કલર મીડિયમમાંથી પાસ થાય છે અને એમાં અમુક અમાઉન્ટ છે એ એબ્ઝોર્બ થાય છે, તો એ અમાઉન્ટ છે એ કોના સમપ્રમાણમાં હશે? એટલે કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ એટલે કે સમપ્રમાણ. એ જે લાઇટ એબ્ઝોર્બ થાય છે એ સમપ્રમાણમાં હશે. કોના સમપ્રમાણમાં? તો કે કન્સન્ટ્રેશન ઓફ સબસ્ટન્સ, એટલે કે જે આ સોલ્યુશન છે એમાં કેટલા અમાઉન્ટનું કોન્સન્ટ્રેશન છે સબસ્ટન્સનું એના સમપ્રમાણમાં હશે. જો એમાં સુગરના મોલેક્યુલ વધારે તો લાઇટ વધારે એબ્ઝોર્બ થશે, જો એમાં સુગરના મોલેક્યુલ ઓછા તો લાઇટ કેવી ઓછી એબ્ઝોર્બ થશે. એટલે કે એબ્ઝોર્બન્સ છે લાઇટનું એ મોલેક્યુલના સમપ્રમાણમાં હશે. એટલે કે એમાં જે કંઈ સબસ્ટન્સનું કોન્સન્ટ્રેશન છે એ કોન્સન્ટ્રેશનના સમપ્રમાણમાં હશે. આવું કે છે બીયર્સ લો. હવે લેમ્બર્ટ્સ લો શું કહે છે? લેમ્બર્ટ્સ નામના સાયન્ટિસ્ટે શું કીધું? તો કે સેમ એના જેવું જ કંઈક કીધું છે કે આ જે કંઈ પણ મોનોક્રોમેટિક લાઇટ છે એ કલર્ડ મીડિયમમાંથી પાસ ઓન થશે એ સમપ્રમાણમાં હશે. કોના? તો કે લેન્થ થ્રુ વિચ ધી લાઇટ પાસ. એટલે કે આ જે કંઈ પણ કવેટ છે એની લેન્થ શું છે, એ લેન્થમાંથી જે લાઇટ પાસ થાય છે એ લેન્થના સમપ્રમાણમાં હશે. એને કહેશું લેમ્બર્ટ્સ લો. એટલે બીયર્સ લેમ્બર્ટ્સ લો કમ્બાઇન્ડલી શું કહે છે? તો કે અમાઉન્ટ ઓફ લાઇટ એબ્ઝોર્બ્ડ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી concentration of substance and the length through which the light passes. જે લેન્થમાંથી લાઇટ પાસ થાય છે એના સમપ્રમાણમાં હોય છે અને કેટલા અમાઉન્ટમાં કોન્સન્ટ્રેશન છે સબસ્ટન્સનું એના સમપ્રમાણમાં હોય છે. કોણ? તો કે લાઇટનું એબ્ઝોર્બન્સ. તો આ જે કંઈ પણ લો છે એ એક સ્પેક્ટ્રોફોટોમીટર અથવા તો કલરીમીટરનું પ્રિન્સિપલ છે. આના બેઝિસ ઉપરથી એ વર્ક કરે છે. હવે એ લાઇટ છે એ જેટલી એબ્ઝોર્બ થઈ છે એનું ડિટેક્શન પર્ટિક્યુલરલી ફોટોસેલ્સ થ્રુ આપણે ડિસ્પ્લેના ફોર્મમાં ડિટેક્ટ થશે અને આને કહેશું ઓડી, ઓપ્ટિકલ ડેન્સિટી. ઓપ્ટિકલ ડેન્સિટી એટલે કે જેટલા અમાઉન્ટમાં એમનું એબ્ઝોર્બન્સ થયું છે એટલું આપણે અહીંયા ડિસ્પ્લેના ફોર્મમાં બતાવશે. એબ્ઝોર્બન્સ લાઇટનું વધારે થયું હોય તો શું ખ્યાલ આવે આપને એના પરથી? કે જે કંઈ પણ આપણું સેમ્પલ છે એમાં જે સુગરના મોલેક્યુલનું જો આપણે મેઝરમેન્ટ કરતા હોય તો એ મોલેક્યુલનું કોન્સન્ટ્રેશન વધારે છે તો જ એ લાઇટને વધારે એબ્ઝોર્બ કરશે. જો સુગરના મોલેક્યુલનું કોન્સન્ટ્રેશન ઓછું હશે, એમનું અમાઉન્ટ ઓછું હશે તો એ લાઇટને ઓછી એબ્ઝોર્બ કરશે અને એટલા માટે અહીંયા ઓપ્ટિકલ ડેન્સિટી એ વાઇઝ મળશે. સિન્સ the standard and test solution are always compared in identical cuvette or tube, the same light path or thickness of solution is used. The rate of absorption of light is directly proportional to the concentration of the substance. આપણે જ્યારે આ સ્પેક્ટ્રોફોટોમીટરમાં પ્રેક્ટિકલ પરફોર્મ કરશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે કે જ્યારે પણ કોઈ પણ પ્રેક્ટિકલ પરફોર્મ કરશું ત્યારે આપણે સ્ટાન્ડર્ડ ટેસ્ટ સોલ્યુશન અને કમ્પેરેટિવ જેની જોડે કમ્પેરિઝન કરવાની છે બ્લેન્ક ટેસ્ટ સોલ્યુશન, આ બંને સોલ્યુશનની ઓપ્ટિકલ ડેન્સિટી મેઝર કરશું અને બંનેનું સેમ લાઇટનું એબ્ઝોર્બન્સ સેમ જ હશે, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હશે કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટન્સ પર. હવે એમનું વર્કિંગ છે કઈ રીતે વર્ક કરતું હશે? લાઇટ ફ્રોમ અ લો વોલ્ટેજ લેમ્પ પાસીસ થ્રુ અ સિલેક્ટેડ ફિલ્ટર which generate monochromatic light. ફર્સ્ટ શું થશે? જ્યારે પણ સ્પેક્ટ્રોફોટોમીટરનો આપણે યુઝ કરશું તો એ કઈ રીતે વર્ક કરશે? તો કે જે કંઈ પણ આપણે લાઇટ સોર્સ યુઝ કરીએ છીએ એ લાઇટ સોર્સ છે એ લો વોલ્ટેજ લેમ્પ હશે, એમાંથી જે કંઈ પણ લાઇટ પાસ થશે એ પર્ટિક્યુલરલી સિલેક્ટેડ ફિલ્ટરમાંથી પાસ ઓન થશે અને એ સિલેક્ટેડ ફિલ્ટરમાંથી જે પાસ ઓન થશે એને એમાંથી પર્ટિક્યુલર સિંગલ મોનોક્રોમેટર છે એ સિંગલ વેવલેન્થની લાઇટ છે એ પાસ ઓન કરશે. ઇટ ધેન પાસીસ થ્રુ સેમ્પલ ટેસ્ટ ટ્યુબ. પછી એ જે કંઈ પણ સિંગલ વેવલેન્થની લાઇટ છે એ આપણે જેમાં સેમ્પલ સોલ્યુશન ભરેલું હશે કવેટ, એ કવેટ અથવા તો કલર સોલ્યુશનમાંથી એ લાઇટ છે પાસ થશે. Some of the light is absorbed by the colored solution and the remaining falls on photosensitive cell. હવે આ જે સેમ્પલ છે એમાંથી એના જે કંઈ પણ મોલેક્યુલ પ્રેઝન્ટ હશે એ વાઇઝ એમની લાઇટને શું કરી દેશે? એબ્ઝોર્બ કરી દેશે. વધારે અમાઉન્ટમાં મોલેક્યુલનું કોન્સન્ટ્રેશન હશે તો લાઇટ વધારે એબ્ઝોર્બ થશે,
ઓછા અમાઉન્ટમાં હશે તો લાઇટ ઓછી ઓબ્ઝર્વ થશે. પછી બાકીની જે રિમેનિંગ લાઇટ્સ છે એ ક્યાં પડશે તો કે ફોટો સેન્સિટિવ સેલ પર, જેને ડિટેક્ટર આપણે વર્ડ યુઝ કરી શકીએ. ફોટો સેન્સિટિવ સેલ પછી શું થશે? ધ કરંટ જનરેટ બાય ધીસ ફોટો સેલ ડિફ્લેક્ટ ધી ગેલ્વેનોમીટર નીડલ. પછી અહીંયા જે કંઈ પણ લાઇટ પાસ થશે એટલે એમાં કરંટ જનરેટ થશે અને એ કરંટ થ્રુ પર્ટિક્યુલર ડિજિટના ફોર્મમાં ડિસ્પ્લે ગેલ્વેનોમીટરમાં ડિસ્પ્લે થશે પર્ટિક્યુલર નંબર. Light passing through a colored solution is absorbed. The amount of absorption is proportional to the concentration of solution. Already આપણે Beers-Lambert's law માં જોઈ લીધું કે જે કંઈ પણ કલર્ડ સોલ્યુશનમાંથી લાઇટ એબ્ઝોર્બ થાય છે એ એબ્ઝોર્બન્સ આપને ડિજિટના ફોર્મમાં ઓબ્ઝર્વ થશે અને એનું એબ્ઝોર્બન્સ કોના સમપ્રમાણમાં હશે? ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હશે. તો કે કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન વધારે તો લાઇટનું એબ્ઝોર્બન્સ વધારે અને ડિજિટના ફોર્મમાં આપણે જે ડિસ્પ્લે થશે એ પણ અમાઉન્ટ વધારે મળશે જોવા. ઓપ્ટિકલ ડેન્સિટી જેને આપણે કહેશું, ઓપ્ટિકલ ડેન્સિટી આપણે વધારે જોવા મળશે. હવે સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન ઓછું તો લાઇટનું એબ્ઝોર્બન્સ ઓછું અને ઓપ્ટિકલ ડેન્સિટી પણ ઓછી ડિસ્પ્લેના ફોર્મમાં જોવા મળશે. The more light absorbed, the less light is transmitted to the photoelectric cell and smaller the current generated. વધારે લાઇટ એબ્ઝોર્બ થઈ હશે તો ઓછી લાઇટ છે એ એમાંથી ટ્રાન્સમિટ થશે એટલે કે બહાર નીકળશે, ફોટો ઇલેક્ટ્રિક સેલ પાસે જશે અને કરંટ કેવો જનરેટ થશે? સ્મોલ કરંટ જનરેટ થશે. હવે સ્પેક્ટ્રોફોટોમીટરની જો આપણે વાત કરીએ તો એમાં બે ટાઈપના મેઝરમેન્ટ થતું હોય છે. એક તો ટ્રાન્સમિશનના બેઝિસ ઉપરથી અને એક એબ્ઝોર્બન્સના બેઝિસ ઉપરથી. આપણે જે કંઈ પણ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના હશે એ બધાનું મેઝરમેન્ટ છે આપણે એબ્ઝોર્બન્સના બેઝિસ ઉપરથી થતું હશે. તો એમાં બે ટાઈપનું મેઝરમેન્ટ છે એ સિલેક્ટ કરવાનું હોય છે. તો એ જોઈએ. મોસ્ટ સ્પેક્ટ્રોફોટોમીટર આર પ્રોવાઇડેડ વિથ 2 સ્કેલ્સ. કયા 2 સ્કેલ્સ? તો કે 1 ફ્રોમ 0 to 100. હવે 0 to 100 જે સ્કેલ છે એ શું ઇન્ડિકેટિંગ કરે છે? તો કે પર્સન્ટ ટ્રાન્સમિશન, કે કેટલા અમાઉન્ટ ઓફ ટ્રાન્સમિશન થયું છે લાઇટનું એનું જો મેઝરમેન્ટ કરતા હોઈએ તો એમનો સ્કેલ આવશે 0 to 100. એન્ડ સેકન્ડ છે 0 to A, ઇટ મીન્સ એબ્ઝોર્બન્સ, જે શું બતાવશે? તો કે એબ્ઝોર્બન્સ, લાઇટ કેટલા અમાઉન્ટમાં એબ્ઝોર્બ થયેલી છે. જનરલી એનું જે સ્કેલ છે એને આપણે કોમનલી ઓપ્ટિકલ ડેન્સિટી વર્ડ છે યુઝ કરતા હોય છે, શોર્ટમાં કહેશું OD. અને આપણે જે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું હશે એ એબ્ઝોર્બન્સના બેઝિસ ઉપરથી પરફોર્મ કરશું કે કેટલા અમાઉન્ટ ઓફ લાઇટ છે એ એબ્ઝોર્બ થયેલી છે. ધેન કન્સ્ટ્રક્શન મીન્સ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કઈ રીતે પ્રિપેર થયેલું છે, શેનું બનેલું છે, કયા મટીરિયલમાંથી પ્રિપેર થયેલું છે. ધ કોલોરીમીટર ઇઝ housed in fabricate metal cabinet. Cabinet એટલે સિમ્પલ બોક્સ. મેટલ ફેબ્રિકેટ મેટલનું એક બોક્સ હશે જેને આપણે કોલોરીમીટર અથવા તો સ્પેક્ટ્રોફોટોમીટર વર્ડ યુઝ કરી શકીએ. હવે એ બોક્સમાં શું હશે? કયા કયા કમ્પોનન્ટ હશે? ઓબ્જેક્ટ. ઇટ કન્ટેન્સ ધ ઓપ્ટિકલ બ્લોક. ઓપ્ટિકલ બ્લોક મીન્સ કે જેનાથી આપણે ઓપ્ટિકલી મેઝરમેન્ટ કરીએ છીએ એ. સ્ટેબિલાઇઝ્ડ સપ્લાય. સ્ટેબિલાઇઝ્ડ સપ્લાય મીન્સ કે જેમાંથી વોલ્ટેજનું પાસિંગ થતું હોય સ્ટેબલ ફોર્મમાં. એન્ડ ધી IC એમ્પ્લીફાયર, ઇન્ટિગ્રેટેડ સર્કિટ એમ્પ્લીફાયર. આ ત્રણ સિસ્ટમ્સ છે એ ઓલરેડી કેબિનેટમાં પ્રેઝન્ટ હશે. ધેન પેનલ મીટર માઉન્ટ ઇન ફાઇબર ગ્લાસ હાઉસિંગ ઇઝ ફિક્સ ટુ ધી સેમ કેબિનેટ. જોડે જોડે પેનલ મીટર પણ હશે કે જેમાં આપણે મેઝરમેન્ટ થયેલું હશે તો એ પર્ટિક્યુલરલી આપણે ઓબ્ઝર્વ કરતું હશે મીટર થ્રુ. આટલું છે કન્સ્ટ્રક્શન ઇન્સ્ટ્રુમેન્ટમાં પ્રેઝન્ટ હશે. એના પછી છે એક વર્ડ આવશે કવેટ. કવેટ શું છે? તો તમને ખ્યાલ હોય તો આપણે જે કંઈ પણ પ્રિન્સિપલ જોયેલો હતો ઇમેજના ફોર્મમાં ત્યારે આપણે જે સેમ્પલનું મેઝરમેન્ટ કરવાનું છે એ પર્ટિક્યુલર એક સોલ્યુશન ભરવા માટેનું જે ઓબ્જેક્ટ છે એને કહેશું કવેટ. કવેટ આર ઓલ્સો સપ્લાયડ વિથ ધી ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટની જોડે જ પ્રેઝન્ટ હશે. એ એક ટાઈપની ટ્યુબ છે કે જે જનરલી કલર સોલ્યુશનને શું કરતી હશે? હોલ્ડ કરતી હશે, એટલે કે કલર સોલ્યુશન એમાં
ભરેલું હશે. ધીસ ટ્યુબ્સ આર યુઝડ ટુ હોલ્ડ ધી કલર સોલ્યુશન. કલર સોલ્યુશનને ફિલઅપ કરવા માટે કવેટનો યુઝ કરી શકીએ. કવેટ છે જનરલી માર્કેટમાં બે ટાઈપ્સની અવેલેબલ હશે, સ્ક્વેર કવેટ એન્ડ રાઉન્ડ કવેટ. They are round or square. A round tube has ground glass index mark at the top proper orientation of the tube. હવે જો આપણે રાઉન્ડ કવેટની વાત કરીએ તો આ જે રાઉન્ડ કવેટ છે એમાં ટોપ પોઝિશન ઉપર પર્ટિક્યુલરલી એક માર્ક હશે. શું કામે? તો કે એ માર્કનો યુઝ શું છે? તો કે એવરી ટાઈમ વેન પ્લેસ્ડ ઇન ધી લાઇટ પાથ. એ માર્ક છે આપણે લાઇટની ડાયરેક્શનમાં એને એ કવેટને પ્લેસ કરવાની છે, એનું ઇન્ડિકેશન આપશે. Then square tube have two parallel flat clear sides made up of optical glasses and the other two parallel sides are opaque and must not be placed in the light path. હવે અહીંયા તમને સ્ક્વેર કવેટ આપેલી છે. સ્ક્વેર કવેટમાં શું હશે? રાઉન્ડ કવેટ જેવું નહીં હોય. રાઉન્ડ કવેટમાં તો ઓલ ઓવર કવેટ જ છે કેવી હશે? ટ્રાન્સપેરન્ટ હશે અને એમાં સિમ્પલ માર્ક હશે કે જેને આપણે લાઇટની ડાયરેક્શનમાં રાખશું રાઉન્ડ કવેટ્સમાં. હવે જે સ્ક્વેર કવેટ છે એમાં કઈ રીતે હશે? લાઇટની ડાયરેક્શનમાં આપણે કયા પાથને રાખશું? તો કે એમાં જે બે છે એ પેરેલલ ફ્લેટ સાઈડ હશે, એમાં બે છે એ કેવા હશે? ટ્રાન્સપેરન્ટ હશે અને બે ઓપેક હશે. ઓપેક એટલે કે જેની આરપાર જોઈ શકાય નહીં તેવું. અહીંયા તમે જોઈ શકો છો ઇમેજમાં આ જે બે મેં લાઇન ડ્રો કરેલી છે રેડ, એ કેવા છે? ઓપેક છે કે જેની આરપાર જોઈ શકાતું નથી. અને આ જે હું માર્ક કરું છું એ શું છે? કવેટની ડાયરેક્શન સાઈડ કેવી છે? તો કે ટ્રાન્સપેરન્ટ સાઈડ છે કે જેની આરપાર આપણે જોઈ શકશું. તો જે કંઈ પણ ટ્રાન્સપેરન્ટ સાઈડ છે એમાંથી આપણે લાઇટ પાસ થાય એ રીતે કવેટને આપણે સ્પેક્ટ્રોફોટોમીટરમાં રાખવાની હશે. કેમ કે એમાં જે સોલ્યુશન છે એમાં આપણે લાઇટ પાસ કરવાની છે અને જો લાઇટ તો જ પાસ થશે જો તમે ટ્રાન્સપેરન્ટ સાઈડ છે એને લાઇટની ડાયરેક્શન, લાઇટના જે કંઈ પણ પાથ છે એની ડાયરેક્શનમાં પ્લેસ્ડ કરેલી હશે તો. જો ઓપેક સાઈડ છે તમે લાઇટના ડાયરેક્શનમાં પ્લેસ કરેલી હશે તો લાઇટ છે એમાંથી પાસ થઈ શકશે નહીં, તો સોલ્યુશનમાં પણ પાસ થશે નહીં અને ઓડી મેઝર થશે નહીં. કવેટ મસ્ટ બી ક્લીન એન્ડ સ્ક્રેચીસ ઓન ધ ગ્લાસ મસ્ટ બી અવોઇડેડ. કવેટમાં કોઈ પણ ટાઈપનું સ્ક્રેચીસ હોવા જોઈએ નહીં અને કેવી હોવી જોઈએ? ક્લીન હોવી જોઈએ. શું કામે? તો કે આપણે જે સોલ્યુશનનું મેઝરમેન્ટ કરવાનું છે એ સોલ્યુશનનું મેઝરમેન્ટ પર્ટિક્યુલર પરફેક્ટ વેમાં થાય એટલા માટે એમાં જો સ્ક્રેચીસ હશે તો મેઝરમેન્ટ પરફેક્ટ વેમાં કરી શકશું નહીં. ધેન વર્કિંગ. કઈ રીતે ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરશું, એની જોડે વર્કિંગ કઈ રીતે કરશું? તો કે ફર્સ્ટ સ્વિચ ઓન ધી ઇન્સ્ટ્રુમેન્ટ. હવે આ જે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇલેક્ટ્રિસિટીથી ચાલતું હશે એટલા માટે એને કરંટ છે એ પ્રોવાઈડ કરવો પડશે અને કરંટ પ્રોવાઈડ કરવા માટે આપણે ફર્સ્ટ શું અપ્લાય કરવું પડશે? ઇલેક્ટ્રિસિટી. એટલે કે શું કરવું પડશે? સ્વિચ ઓન. ઇન્સ્ટ્રુમેન્ટને સ્વિચ ઓન કરશું. ધેન સેટ 0 કંટ્રોલ નોબ. બ્રિંગ ધ મીટર નીડલ ટુ એબ્ઝોર્બન ઓપ્ટિકલ ડેન્સિટી. પછી ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોશું એટલે આઈડિયા આવશે કે ત્યાં પર્ટિક્યુલર એક નોબ હશે, કંટ્રોલ નોબ, કે જેનાથી આપણે 0 સેટ કરી શકીએ જો આપણે ઓપ્ટિકલ ડેન્સિટી મેઝર કરવી છે ત્યાં. તો અલાઉ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ રન ફોર ફ્યુ મિનિટ્સ ઇન ઓર્ડર ટુ સ્ટેબિલાઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. પછી એ ઇન્સ્ટ્રુમેન્ટને 0 સેટ કરીને થોડીક મિનિટ માટે એઝ ઇટ ઇઝ ફોર્મમાં રહેવા દેશું. શું કામે? તો કે એમાં જે કંઈ પણ વોલ્ટેજ પાસ થતો હશે એ સ્ટેબલ ફોર્મમાં આવી જાય એટલા માટે. ઇટ નેસેસરી રીએડજસ્ટ સેટ 0. જો રિક્વાયરમેન્ટ હોય તો ફરીથી આપણે ઇન્સ્ટ્રુમેન્ટનો જ્યારે યુઝ કરીએ છીએ ત્યારે ફરીથી આપણે શું કરશું? સેટ 0. ધેન સિલેક્ટ ધ ફિલ્ટર બાય રોટેટિંગ ધ નોબ ઓર પ્લેસ ધ સિલેક્ટેડ ફિલ્ટર ઇન ધ પ્લેસ પ્રોવાઈડ ફોર ફિલ્ટર હોલ્ડર. એક ફિલ્ટર હોલ્ડર આપેલું હશે અથવા તો ફિલ્ટરિંગ માટેનો નોબ આપેલો હશે. એ નોબને આપણે રોટેટ કરશું ક્યાં સુધી? જ્યાં સુધી આપણે જે વેવલેન્થ સિલેક્ટ કરવી છે એ વેવલેન્થ ન આવે ત્યાં સુધી. એ વેવલેન્થ જે વેવલેન્થ આપણે
પ્રેક્ટિકલ માટે યુઝ કરવાની છે એ વેવલેન્થને આપણે એ વેવલેન્થનું ફિલ્ટર છે એ આપણે સિલેક્ટ કરશું. પછી વેવલેન્થ સિલેક્ટ થઈ જશે પછી શું કરશું તો કે ઇન્સર્ટ અ કવેટ કન્ટેનિંગ બ્લેન્ક સોલ્યુશન. કવેટ હમણાં જ આપણે જોયું એ કવેટમાં બ્લેન્ક સોલ્યુશન ફિલઅપ કરશું અને એ સોલ્યુશન છે એને આપણે સ્પેક્ટ્રોફોટોમીટર ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્સર્ટ કરશું, એમાં મૂકશું. ઇન ધ સેમ્પલ હોલ્ડર, કવેટ મૂકવા માટેનું એક પર્ટિક્યુલરલી હોલ્ડર હશે એમાં આપણે એને કવેટને ઇન્સર્ટ કરશું. Always ensure that the ground mark on the test tube is in line with arrow mark against sample holder. Close the lid. આપણે પહેલા જ વાત કરી લીધેલી છે કે કવેટને કઈ રીતે પ્લેસ કરશું એનો પર્ટિક્યુલરલી માર્ક હશે, એ માર્ક છે પ્રોપરલી શ્યોર થઈ અને ચેક કરી અને મૂકશું. શું કામે તો કે એમાંથી આપણે લાઇટને પાસ ઓન કરવાની છે. જો તમે પ્રોપરલી કવેટને પ્લેસ નહીં કરો તો જો લાઇટ એમાંથી પાસ નહીં થઈ શકે તો આપણે એનું સોલ્યુશનનું મેઝરમેન્ટ કરી શકશું નહીં. અને લાસ્ટમાં શું કરશું તો કે લીડ ક્લોઝ કરશું. જે કંઈ પણ સ્પેક્ટ્રોફોટોમીટર છે એમાં કવેટ અને સોલ્યુશન ઇન્સર્ટ થઈ જાય પછી એમનું જે કંઈ પણ લીડ છે એને ક્લોઝ કરી દેશું. ધેન રિપ્લેસ બ્લેન્ક ટ્યુબ ફોર બ્લેન્ક સોલ્યુશન એન્ડ ચેક એબ્ઝોર્બન્સ. ઇફ એની ચેન્જ ઇન observed, readjust absorbance with set absorbance control નો. શું કરશું તો કે એક વખત આપણે બ્લેન્ક કવેટ છે એ સેટ કરી દઈએ છીએ પછી પાછું ચેક કરશું કે 0 છે એ સેટ થઈ ગયું છે એબ્ઝોર્બન્સ. જો સેટ ન થયું હોય તો એને આપણે રીએડજસ્ટ કરશું અને કંટ્રોલ નોબથી એબ્ઝોર્બન્સ ફરીથી સેટ કરશું. રીચેક થઈ જાય છે, એબ્ઝોર્બન્સ એ આવી જાય છે પછી એ ઇન્સ્ટ્રુમેન્ટ છે રેડી છે યુઝ કરવા માટે. ધેન રિમૂવ એન્ડ ડિસ્કાર્ડ ધી બ્લેન્ક સોલ્યુશન એન્ડ ફિલ ધી કવેટ અગેન વિથ ધી કલર્ડ સોલ્યુશન ટુ બી ટેસ્ટેડ. બ્લેન્કમાં 0 એબ્ઝોર્બન્સ આવી જશે પછી બ્લેન્કને આપણે એમાંથી રિમૂવ કરી દેશું અને બ્લેન્ક જે સોલ્યુશન છે એને કવેટમાંથી ડિસ્કાર્ડ કરી દેશું અને કવેટમાં આપણે જે સેમ્પલનું ટેસ્ટિંગ કરવાનું છે કલર્ડ સોલ્યુશન એને ફિલ કરી દેશું અને ફરીથી જે રીતે બ્લેન્કનું કરેલું હતું સેમ એ જ પ્રોસિજર ટેસ્ટ માટે ફોલો કરશું. શું તો કે પ્લેસ ધી કવેટ ઇન ધ સેમ્પલ હોલ્ડર, ક્લોઝ ધ લીડ એન્ડ નોટ ધી એબ્ઝોર્બન્સ ઓન ધ ગેલ્વેનોમીટર. હવે અહીંયા કલર સોલ્યુશન કવેટમાં ફિલ થઈ જાય પછી એ કવેટને ફરીથી આપણે સેમ્પલ હોલ્ડરમાં પ્લેસ કરશું પછી સ્પેક્ટ્રોફોટોમીટરનું લીડ છે ક્લોઝ કરશું અને પર્ટિક્યુલરલી લાઇટ છે એ સોલ્યુશનમાંથી પાસ થશે અને આપણે ગેલ્વેનોમીટરમાં કંઈક એબ્ઝોર્બન્સ છે જોવા મળશે ડિજિટના ફોર્મમાં જેને આપણે કહેશું ઓપ્ટિકલ ડેન્સિટી, ઓડીના ફોર્મમાં આપણે ઓબ્ઝર્વ થશે અને એ ઓડી એટલે કે ઓપ્ટિકલ મેઝરમેન્ટ કોનું હશે તો કે આપણે જે સેમ્પલનું ટેસ્ટ કરવાનું હશે એનું. એક નોટ છે preferably take test sample from lower to higher concentration to avoid errors in reading. Rinse the cuvette with distilled water each time before filling up the next sample. શું કહેવા માંગે છે કે જ્યારે પણ આપણે કોઈ પણ સોલ્યુશનનું મેઝરમેન્ટ કરતા હોઈએ તો એ રીતે મેઝરમેન્ટ કરવું કે ઓપ્ટિકલ ડેન્સિટીમાં એરર ન આવે. કઈ રીતે તો કે તમારે જો મેઝરમેન્ટ એક જ જોડે વધારે સેમ્પલનું કરવું હોય તો સૌથી પહેલાં એવું સેમ્પલ યુઝ કરવું કે જેનું કોન્સન્ટ્રેશન ઓછું હોય પછી એનાથી થોડું વધારે એનાથી વધારે એવી રીતે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં કોન્સન્ટ્રેશન જેનું ઓછું હોય એમની ઓપ્ટિકલ મેઝરમેન્ટ ફર્સ્ટ કરવું અને ધેન કોન્સન્ટ્રેશન વધારે હોય એમનું મેઝરમેન્ટ કરવું. અને જ્યારે પણ આપણે સેમ્પલ ચેન્જ કરીએ છીએ ત્યારે કવેટને પ્રોપરલી ડિસ્ટિલ વોટરથી વોશ આપી અને એને ક્લીન કરી અને નેક્સ્ટ સેમ્પલને મેઝરમેન્ટ આપવું. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે કોલોની કાઉન્ટર. કોલોની કાઉન્ટર અને કોલોરીમીટર આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ ડિફરન્ટ છે. અત્યાર સુધી આપણે જે સ્ટડી કરેલું હતું એ હતું કોલોરીમીટર. કોલોરીમીટરમાં આપણે શું કરેલું હતું તો કે કોઈ પણ સબસ્ટન્સ છે એનું અમાઉન્ટ મેઝર કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા હતા એ છે કોલોરીમીટર. હવે અહીંયા છે કોલોની કાઉન્ટર. કોલોની કાઉન્ટર ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે માઇક્રો ઓર્ગેનિઝમની કોલોનીને કાઉન્ટ કરવાની છે. એટલે એ પહેલાં આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે કોલોની એટલે શું. અહીંયા જે ઇમેજમાં તમને
ઓબ્ઝર્વ થાય છે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે કોલોની કાઉન્ટર. હવે અહીંયા તમને ઇમેજમાં દેખાય છે પ્લેટ છે. પેટ્રી ડીશ જનરલી જેને આપણે કહીએ છીએ, પેટ્રી ડીશમાં ઓર્ગેનિઝમ માટે ન્યુટ્રિશન આપેલું છે અને ન્યુટ્રિશન ઉપર ઓર્ગેનિઝમને ગ્રો કરાવેલા છે. અને આ જે વ્હાઇટ ડોટ જે દેખાય છે એ ઓર્ગેનિઝમની કોલોની છે, એને કહેશું કોલોની. કોલોનીનો જનરલી ઓર્ગેનિઝમ ગ્રો થાય એટલે કોલોનીના ફોર્મમાં એ ગ્રો થતા હોય છે. અને આ જે કોલોની છે એમાં થાઉઝન્ડ્સ નંબર ઓફ ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય છે. એક કોલોનીને આપણે પિકઅપ કરી અને જો માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરીએ તો એમાં થાઉઝન્ડ્સ નંબર ઓફ ઓર્ગેનિઝમ છે એ આપને ઓબ્ઝર્વ થશે. એટલે કે એક સિંગલ કોલોનીમાં ઘણા બધા ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે. તો આવી છે જે કોલોની પેટ્રી પ્લેટ પર ગ્રો થયેલી હોય છે એ કોલોનીને ઇઝીલી કાઉન્ટ કરવા માટે જે કાઉન્ટરનો યુઝ થાય છે એને કહેશું કોલોની કાઉન્ટર ઇન્સ્ટ્રુમેન્ટ. The instrument is used when large numbers of colony count are to be made. It consists of metal box, the front portion of which is cut and fitted with a circular glass calibrated into different rulings. હવે જે ઇન્સ્ટ્રુમેન્ટ કે વધારે અમાઉન્ટમાં કોલોનીનો ગ્રોથ થયેલો હોય છે ત્યારે એ કોલોનીને કાઉન્ટ કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે એટલે પર્ટિક્યુલરલી સિમ્પલ મેટલનું બોક્સ હશે અને એ મેટલ બોક્સમાં એનો જે ફ્રન્ટ પોર્શન છે એ કટ કરેલો હશે અને ત્યાં પર્ટિક્યુલરલી ગ્લાસ સર્ક્યુલર ગ્લાસનું રૂલિંગ્સ ડિફરન્ટ રૂલિંગ્સવાળી એક કેલિબ્રેટેડ ડીશ ફિટ કરેલી હશે. આપણે હમણાં ઇન્સ્ટ્રુમેન્ટેશન જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. The petri dish reset on this glass and it's illuminated by a strong light source placed inside the metal cabinet. શું કીધેલું છે? કોલોની કાઉન્ટર કેવું ઇન્સ્ટ્રુમેન્ટ છે? તો કે સિમ્પલ એક કેબિનેટ છે એટલે એક મેટલનું બોક્સ જ છે. હવે એ બોક્સમાં એનો જે ફ્રન્ટ પોર્શન છે એટલે કે આ પોર્શન એને પર્ટિક્યુલરલી કટ કરેલો હશે અને એ જે કટ કરેલો પોર્શન છે ત્યાં પર્ટિક્યુલરલી રૂલિંગ્સવાળી એક ટ્રે મૂકેલી હશે, ટ્રેમાં ફિટ કરેલી હશે જે તમને ઇમેજમાં ફોર્મમાં દેખાય છે. અને આ ટ્રેની ઇનસાઇડ એટલે કે કેબિનેટની અંદરની સાઈડ એક પર્ટિક્યુલરલી લાઇટ સોર્સ આપેલો હશે જે ઇલ્યુમિનેશન આપશે. ઇલ્યુમિનેશન આપશે એટલે કે લાઇટ સોર્સ છે એને શું કરશે? લાઇટ એમાંથી પાસ કરશે એ ટ્રે ઉપર. અને આ જે ટ્રે છે એના ઉપર આપણે જે કંઈ પણ પ્લેટમાં કોલોનીને કાઉન્ટ કરવાની છે એ કોલોનીને આપણે અહીંયા પ્લેટ પર મૂકવાની રહેશે. અને લાઇટ સોર્સ પ્રોવાઈડ કરશું એટલે ઇઝીલી આપણે કોલોની છે એ ઓબ્ઝર્વ થઈ શકશે. A simple magnifying lens એટલે કે 5x is fitted at the top corner which can be adjusted vertically as well as radially. હવે શું હશે? એક તો આ કઈ રીતે ફિટ થયેલું છે આપને ખ્યાલ આવી ગયો. એના પછી એક લેન્સ હશે, મેગ્નિફાઈંગ લેન્સ. કેટલો મેગ્નિફિકેશન હશે એનું? તો કે 5x એટલે કે જે કંઈ પણ કોલોની હશે એનાથી આપણે 5 ગણી વધારે દેખાય એટલું એનું મેગ્નિફિકેશન હશે. અહીંયા તમને દેખાય છે, ઓબ્ઝર્વ થાય છે. સિમ્પલ લેંગ્વેજમાં આપણે એને બિલોરી કાચ કહીએ છીએ, બરાબર? તો એ જે લેન્સ છે એ 5x લેન્સ છે. એ જનરલી ફિટ કરેલો હશે કઈ જગ્યાએ? તો કે વર્ટિકલી, ટોપ કોર્નર ઉપર વર્ટિકલી. ટોપ એટલે કે ઉપરની ડાયરેક્શનમાં, વર્ટિકલી એટલે કે ઊભું, વર્ટિકલી એડજસ્ટ થયેલું હશે. અને એ જે લેન્સ છે એને મૂવમેન્ટ આપણે આપી શકશું રેડિયલી. રેડિયલી એટલે કે એને બધી બાજુ મૂવમેન્ટ આપી શકશું, રાઉન્ડમાં પણ એને મૂવ કરી શકશું. ટુ કાઉન્ટ કોલોનીઝ પ્લેસ ધ ઓપન ડીશ વિથ ગ્લાસ સાઇડ અપ ઓવર ધ ઇલ્યુમિનેટેડ સ્ક્રીન. હવે આપણે જ્યારે કોલોનીને કાઉન્ટ કરવી હશે ત્યારે શું કરશું? તો કે અહીંયા જે કંઈ પણ ડીશ છે, પેટ્રી ડીશ આપણે મૂકેલી છે એને ઓપન કરશું, ગ્લાસ લાઇટ ઓપન કરશું અને એના પર શું કરશું? ઇલ્યુમિનેશન આપશું. સ્ક્રીન છે એ ઇલ્યુમિનેટેડ જે સ્ક્રીન છે એને ઉપર એને રાખશું. કાઉન્ટ કોલોની યુઝિંગ ધ મેગ્નિફાઈંગ લેન્સ એન્ડ હેન્ડ હેલ્ડ કાઉન્ટર. પછી આપણે જે કંઈ પણ કોલોનીને કાઉન્ટ કરવી છે એ કેનો યુઝ કરીને કરશું? તો કે આ જે કંઈ પણ મેગ્નિફાઈંગ લેન્સ છે 5x લેન્સ એનો યુઝ કરીને, એટલે કે એમાંથી આપણે કોઈ કોલોનીને ઓબ્ઝર્વ કરશું. માર્ક ધ ગ્લાસ અબોવ ઈચ કોલોની વિથ ધ ફેલ્ટ ટીપ પેન. પછી આપણે જે કંઈ પણ પેટ્રી ડીશ છે એનો જે પર્ટિક્યુલર ગ્લાસ છે એના ઉપર કોલોનીને માર્ક કરશું. કઈ રીતે માર્ક કરશું? તો કે આ જે પેન છે એનો યુઝ કરીને, એ પેનને કહેશું ફેલ્ટ ટીપ પેન.
હવે આ જે પેન છે એ કેવી રીતે અટેચ થયેલી છે, તો કે આ કેબિનેટ જોડે ઇલેક્ટ્રિકલી અટેચ થયેલી હશે અને એ સિગ્નલ પાસ ઓન કરશે. જ્યારે પણ આ પેનને આપણે કોલોની પર ટચ કરાવશું, એટલે પછી એક કોલોની હોય કે બે કોલોની હોય, જ્યારે પણ આપણે જેટલી વખત પેનને ગ્લાસ જોડે ટચ કરાવશું એટલે એ પેન છે એ સિગ્નલ આપશે કેબિનેટમાં અને એ ડિસ્પ્લેના ફોર્મમાં શું કરશે, અહીંયા ડિઝિટ કરશે, કોલોનીને કાઉન્ટ કરશે. તમે એક વખત ટચ કરાવો છો તો અહીંયા ડિઝિટમાં 1 બતાવશે, સેકન્ડ ટાઈમ ટચ કરાવશો તો ડિઝિટમાં બતાવશે 2. એટલે જેટલી કોલોની હશે એટલી વખત આપણે એ પેનને શું કરાવશું, ગ્લાસમાં ટચ કરાવશો અને એટલી કોલોની છે એ ઓટોમેટિકલી આપણે અહીંયા ડિઝિટના ફોર્મમાં, ડિસ્પ્લેના ફોર્મમાં કાઉન્ટ થઈ જશે. ફોર લાર્જ વર્કલોડ્સ સેમી મેન્યુઅલી ઓર ફુલ્લી ઓટોમેટિક કાઉન્ટર્સ આર એસેન્શિયલ. જ્યારે પણ લાર્જ લેબોરેટરીઝ હશે એમાં કંઈક પણ વધારે અમાઉન્ટમાં વર્કલોડ્સ આવી જતો હોય તો એ ટાઈમે આ જે કંઈ પણ આ ટાઈપના કોલોની કાઉન્ટર યુઝ થતા હોય છે કે જેમાં સેમી મેન્યુઅલી વર્ક થતું હોય. સેમી મેન્યુઅલી એટલે કે આપણે મેન્યુઅલી કાઉન્ટ નથી કરતા, 1 2 એ રીતે આપણે કાઉન્ટ નથી કરતા કે આપણે ડિઝિટને યાદ રાખવા નથી પડતા. કઈ રીતે, સેમી મેન્યુઅલી, થોડુંક આપણે વર્ક કરશું અને થોડુંક છે એ મશીન વર્ક કરશે. એ ટાઈપનું જે વર્ક થાય છે એને કહેશું સેમી મેન્યુઅલી વર્ક. અથવા તો અમુક કાઉન્ટર એવા પણ હોય છે કે જે ઓટોમેટિક કાઉન્ટ કરતા હોય છે કોલોનીઝ, બરાબર. તો આ ટાઈપના મશીન છે એ લાર્જ વર્કલોડ ટાઈમે છે યુઝફુલ કરી શકાય છે. ઇન સેમી ઓટોમેટિક કાઉન્ટર્સ ધ પેન યુઝડ ટુ માર્ક ધ ગ્લાસ અબોવ ધ કોલોનીઝ. શું કરવાનું છે, આપણે જે પેટ્રી ડીશનો ગ્લાસ છે એની ઉપરની પોર્શનમાં આ જે પેન વડે કોલોનીને આપણે માર્ક કરશું. ઇઝ કનેક્ટેડ ટુ એન ઇલેક્ટ્રોનિક કાઉન્ટર, અને આ પેન છે ઇલેક્ટ્રોનિક કાઉન્ટર જોડે કનેક્ટ થયેલી હશે. વિચ ડિસ્પ્લે ધ નંબર કાઉન્ટેડ ઓન અ સ્મોલ સ્ક્રીન. પછી એ શું કરશે તો કે કોલોનીના જે કંઈ પણ નંબર હશે એ ડિસ્પ્લેના ફોર્મમાં આપને બતાવશે. ઇન ધ ફુલી ઓટોમેટિક મોડેલ્સ a TV camera or laser beam scans that plate and the result are displayed or recorded on the screen. હવે અહીંયા અત્યાર સુધી જે આપણે કાઉન્ટરની વાત કરતા હતા એ સેમી મેન્યુઅલી કાઉન્ટર હતું. જ્યારે ફૂલી ઓટોમેટિક કાઉન્ટરની વાત કરીએ તો એ શું છે તો કે ટીવી કેમેરા છે અથવા તો લેઝર બીમ સ્કેન છે, એ શું કરે, ડાયરેક્ટલી પ્લેટને આખી સ્કેન કરશે અને એ છે આપણે ડિસ્પ્લેના ફોર્મમાં અથવા તો રેકોર્ડના ફોર્મમાં નંબર છે એ પ્રોવાઈડ કરશે. રાઈટ, જે કોલોની કાઉન્ટ થઈ જાય છે એકચ્યુઅલમાં એ કઈ રીતે આપણે એને કેલ્ક્યુલેશન વાઇઝ એને કાઉન્ટ કરી શકાય તો કે ટોટલ નંબર ઓફ કોલોનીઝ ઓર કોલોની ફોર્મિંગ યુનિટ્સ પર મિલીલીટર, જેના શોર્ટમાં એનો યુનિટ છે CFU પર ml, કેન બી કેલ્ક્યુલેટેડ બાય મલ્ટીપ્લાઇંગ ધી એવરેજ નંબર ઓફ કોલોનીઝ પર કાઉન્ટેબલ પ્લેટ બાય ધી રેસિપ્રોકલ ઓફ ધી ડાયલ્યુશન. જનરલી કોલોનીના જે કંઈ પણ નંબર આવેલા છે આપણે જે પ્લેટમાં કાઉન્ટ કરેલી છે એ પ્લેટમાં એને ડિવાઈડ કરશું ડાયલ્યુશન ફેક્ટર, કે આપણે કેટલા ml ઓફ સેમ્પલ ડાયલ્યુશન આપેલું છે એટલે આપણે જે મળશે એ શું મળશે, કોલોની ફોર્મિંગ યુનિટ પર ml, એટલે કે ટોટલ નંબર ઓફ કોલોનીઝ. તો સિમ્પલ વે છે કોલોની કાઉન્ટરથી આપણે જે કોઈ પણ પ્લેટમાં ઇઝીલી કોલોની કાઉન્ટ ન કરી શકતા હોય એ કોલોનીને ઇઝી ફોર્મમાં કાઉન્ટ કરવા માટે કોલોની કાઉન્ટરનો યુઝ કરશું. થેન્ક યુ.